સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે તા અસર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જળ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો દેવ જીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 100 મનોનિગ્રહના વિઘ્ન. આપણે 18 બોલમાંથી 7 બોલ ગઈકાલે જોયેલા કે જ્યાં સુધી આ મન કાબૂમાં ન આવે ત્યાં સુધી આત્માનું અનુસંધાન જોડાણ થાય નહીં. ગઈકાલે આપણે એ પણ જોયેલું ગયા સમાગમમાં કે મન શું છે. મન અને આત્મા એક જ છે. જો આત્મા અવિક્ષેપી હોય તો અવિક્ષેપી મન એ આત્મા, ભાવ મન એ આત્મા. પણ કોઈ પણ જાતનો સંકલ્પ વિકલ્પ થયો, કેમ કે આત્મા ચૈતન્ય લક્ષણવાળો છે. જીવનો ઉપયોગ એ મૂળ ગુણ છે, વિલક્ષણ. એટલે ઉપયોગ હોય તો આત્મા હોય, આત્મા હોય તો ઉપયોગ હોય જ. જળને ઉપયોગ ન હોય. આ વિલક્ષણ ગુણથી કોઈ પણ જાતનો એને વિકલ્પ થાય, રાગ દ્વેષ, રતિ અરતિ, ગમો અણગમો, હર્ષ શોક, આ જોઈએ છે આ નથી જોતું, એ કોઈ 5 ઇન્દ્રિયના કોઈ પણ વિષયને જોયા, અનુભવ્યા, વિચાર્યું કે આ મને સુખનું કારણ છે કે આ મને દુઃખનું કારણ છે, અથવા તો 5 ઇન્દ્રિય નહીં અને મનથી વિચારે, ખાલી બેઠો બેઠો. અત્યારે ખાવાનું નથી, સૂંઘવાનું નથી, સાંભળવાનું નથી, પણ એકલો એકલો વિચારે. એક જાતની કર્મની વર્ગણા આત્માના પ્રદેશની બાજુમાં પડી છે. ઉપયોગ વીર્ય સ્ફુરામ્યાન કરે આત્માનું, કર્મન વર્ગણા અને ઉપયોગ લક્ષણનું, એ બંને મળીને દ્રવ્ય મન થયું. આ જળનો ગુણ છે. એટલે હવે શું થયું? આત્મા જળ જેવો થઈ ગયો. અહીંયા સુધી હજી જળ જેવો થઈ ગયો, પાછો આવી શકે એમ છે. એમાંથી પછી આંખને જોવાનું હતું, કાનને સાંભળવાનું હતું, જીભને ચાખવાનું હતું, સ્પર્શેન્દ્રિય, કામેન્દ્રિય એ કરવાનું હતું, એમાં લેપાણું. એટલે આત્મા એ ઇન્દ્રિયરૂપ થઈ ગયો. આપણે તો 5 ઇન્દ્રિયો ખુલ્લી જ છે, બધી દરવાજા. એટલે આપણે 5 ઇન્દ્રિયરૂપ એટલે આપણે શરીરરૂપ થઈ ગયા, અથવા દેહ જ આત્મા. એટલે પૂર્ણ પ્રતીતિ છે એને કે હું આ છું જ. તો કોઈ પૂછે તમે કોણ, તરત આધાર કાર્ડ બતાવે, આઈડેન્ટિટી કાર્ડ બતાવે. હું આમાં શું પૂછો, તમે નેમ પ્લેટ જોતા નથી મારું ઘર? પૂર્ણ પ્રતીતિ છે. અને ઊંઘમાં પણ હું દેહાદી સ્વરૂપ છું. ગોપાલદેવે 16મે વર્ષે પ્રશ્ન પૂછ્યો મોક્ષમાળામાં કે હું કોણ છું? આપણને એમ લાગે આ તો નાનો સવાલ પૂછ્યો, રેશનિંગ કાર્ડ બતાવો, આધાર કાર્ડ બતાવો. આ નહીં, આ બધા ખોટા સરનામા છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું? 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ અનાદિકાલથી આજ સુધીમાં હજી મળ્યો નથી. એટલે મન કાબૂમાં નથી. એ મનને કાબૂમાં રાખે, ઇન્દ્રિયો
વિકલ્પ કરે છે એને કાબૂમાં રાખે. મન મારીને નહીં જ મળે તને. છેલ્લે શું કરવાનું કબીરે કહ્યું છે, પ્રભુશ્રીજીએ કહેતા. એને અહીંયા પ્રાર્થનામાં બપોરે 3 થી 4 સત્સંગ છે. હજી ઘંટ નથી પડ્યો, દૂધ નથી, એટલે 3:15 દૂધ આવી ગયું, ચા મૂકી, એને ચા પીવી છે. મન તરત જ એલાર્મ વાગશે કે 3 વાગી ગયા, ચા મળી નથી. જેને વ્યસન નથી એને તો આ એલાર્મ વાગતો જ નથી. આ વ્યસન છે એની વાત છે. આ તો ચાનો દાખલો આપ્યો, સહેલું છે એટલે સમજવા માટે. ચા પીવી ન પીવી એ કંઈ અહીંયા વાત નથી અત્યારે. તો હવે ઉઠે જ નહીં તો એટલે પ્રભુશ્રી કે તારે કહેવાનું મને, હું આ બેઠો જ્યાં પીવા. કેવી રીતે પીવા જાય? કબીર કહે છે, મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાય કામથી ક્યાં લગેગા તીર. જ્યાં પી આવતો ચા, હું અહીંયા ઉઠીશ જ નહીં. હું કેવી રીતે પીવે ચા? 1 દિવસ ન આપો, 2 દિવસ ન આપો, અઠવાડિયું ન આપો, પછી મન થાકી જાય કે અહીંયા કંઈ આપણી માગ પૂરી થતી નથી, પછી કાબૂમાં આવી જાય. એટલે આ બધા નિયમ, વ્રત, પચખાણ જે જૈનમાં કે જૈનેતરમાં છે, આ બધા મનને કાબૂમાં લાવવાના છે. કે 7 દિવસ સુધી હું મારી સ્કૂલ કે યુનિવર્સિટી કે જે એના સિવાય કોઈ મેસેજ વોટ્સઅપમાં જોઈશ નહીં. ગમે તે મિત્ર કરે ને મેસેજ, પ્રાઇમ મિનિસ્ટરનો તો આવવાનો નથી ને મેસેજ કંઈ, એટલે કંઈ નુકસાન તો પૈસાનું થવાનું જ નથી એને. અથવા જે ભણે છે, કોઈ ધંધો કરે છે, એ ધંધાને લગતા સમાચાર હું, એટલે લાખો રૂપિયાની ખોટ ન જાય, બાકી કાંઈ જોઈશ નહીં. પછી વન સૃષ્ટિને, જંગલ સૃષ્ટિને, પહાડને, હાથીને, એ બધું શા માટે જોવું જોઈએ એને? કુદરતી વાતાવરણ બહુ ગમે છે તો ત્યાં જન્મશે. પછી વાંદરો કેળો કેમ લઈ જાય હાથમાંથી, કેળું ને એ બધા ફોટા પાડવા છે પોતાની સાથે. એટલે જીવ આત્માની હદમાંથી બહાર નીકળી જાય છે. એટલે સ્વભાવમાંથી વિભવમાં ગયો, મન બની ગયો, એને ગમે છે એ કરે છે, ઇન્દ્રિય થઈ ગયો, અનંત કર્મની વર્ગણા વર્ગ. ક્યારથી? અનાદિકાળથી. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. હવે આ કાબૂમાં લેવા માટે આપણે 7 બોલ જોયેલા કે પહેલો આળસ. વ્યવહારમાં જે આળસ હોય એ પરમાર્થ શું કરે? એને વ્યવહારના ઠેકાણા નથી. બધા કામ અધૂરા પડ્યા છે, મેલા કપડાં પડ્યા છે, એઠા વાસણ પડ્યા છે, જમીને બધું આડું અવળા પુસ્તકો 2-4 અહીંયા 2-4 અહીંયા પડ્યા છે. વ્યવહારના જેને ઠેકાણા નથી એ પરમાર્થ શું કરે? એટલે ઓછી ઉપાધિથી જીવતો હોય તો આ શક્ય બને. નહીં તો અધ્યાત્મ કેવી રીતે? વરસને વતલે દાડે મોટા દિવસે પર્યુષણ દિવાળીમાં મંદિરને અડી ગયો આમાં આમ કરીને, પ્રવેશ કરે ત્યારથી જ આમાં આમ કરે તો શું થાય? આ તો મન મનાવવાની વાત છે ને. ભગવાને ક્યારે કહેલું કે તું દાખલ થઈને આમ કરીને વયો જાય તો તને ધર્મ થશે? કરે એની ના નથી અને અહોભાવ આવે તો આ એને કૃતકૃત્ય માની લે છે. બસ તીર્થયાત્રા કરી લીધી, મંદિરમાં જઈ આવ્યો હું, લે દેવ ચોખા, છોડ મારો છેડો, હું જાઉં છું ઓફિસે કમાવા. ભગવાન કે નો આવ્યો તો વધારે સારું હતું. મને ક્યાં વિક્ષેપ કર્યો તે? એને તો વિક્ષેપ થતો જ નથી. આ તો સમજાવવાની શૈલી. એટલે આળસ, અનિયમિત ઊંઘ, રાત્રે જાગે પછી દિવસે પ્રાર્થનામાં સૂવે, 1-1 વાગ્યા સુધી કામ કરતો હોય, ન કરવાના. વિશેષ આહાર, એમાં સાંજે ખાસ કરીને, એટલે વિતરાગ દર્શનમાં તો સૂર્યાસ્ત પહેલાં ખાવાનું કહ્યું. પેટના, ચામડીના, ફેફસાના રોગ તો થાય જ નહીં, એને માટે નથી કહ્યું ખાસ. મૂળ લક્ષ્ય એ નથી, એ એનું અનુસાંગિક ફળ છે. અનંત જીવોની હિંસાથી બચી જાય. અને એના કરતાંય આગળ રાત્રે બધું ખાધું હોય ને એ સૂતા પહેલાં 2 કલાકમાં 1.5 કલાકમાં પેટ ખાલી થઈ જાય, એટલે વિકારી ભાવ ન આવે. એટલે સમાધિ, સાધના, ધ્યાન, વાંચન, બ્રહ્મચર્યની આરાધના કરવી હોય તો થઈ શકે. પણ મસાલાવાળા ખોરાક લીધા હોય, ગરિષ્ઠ અને ચીકણા, રાતના 10:30 વાગે પછી સૂઈ જવાનું છે અડધી કલાકમાં. એટલે વિકાર બધા જાગે. વિકાર જાગે એટલે 1:30-2 વાગ્યા સુધી સૂવે જ નહીં. પછી ભોગ વિલાસ આનંદ છે ને. પછી ઉઠે કેટલા વાગે? એલાર્મ વાગે ઉઠી જાય 5 વાગે, તો ભક્તિ કેવી રીતે થાય? એના કામમાંય બરકત ન હોય, ભલીવાર ન હોય, તો પ્રાર્થનામાં તો ક્યાંથી જ હોય? પછી બરોબર ઘંટ વાગે આત્મસિદ્ધિ શરૂ થાય કે 20 દુઆ શરૂ થાય એટલે તરત જ માથા ઝોલા ખાવા માંડે, હાલા હાલા, પછી ઊંઘ આવે, પછી સૂઈ જાય. અહીંયા બીજી તો કોઈ ખલેલ છે જ નહીં. બધા પોતપોતાની પ્રાર્થનામાં પોતાની રીતે મગ્ન હોય. અહીંયા કોઈ ઉઠાડે એમ નથી, ટ્રાફિક નથી, એટલે ભટકાય કે એક્સિડન્ટ થાય એવું કંઈ નથી. એટલે સૌથી સલામત જગ્યા કઈ? સ્વાધ્યાય હોલ સુવાની.
મગન બાપા કહેતા જેને અનિદ્રાનો રોગ હોય ને એને કે મારી આગળ આવવાનું અહીંયા, હું વચનામૃત ખોલીને શરૂ કરું એટલે નારિયેળ વધારવા માંડે તરત જ. ઊંઘ આવે જ પછી. કેમ? એને આમાં રુચિ નથી. આ દર્શન આવણીય કર્મ છે. આ પૈસા ગણતી વખતે ઊંઘ આવી કોઈને? ડ્રાઇવિંગ કરતી વખતે, ક્રિકેટ મેચ જોતી વખતે 99 રન થઈ ગયા છે, આંખમાં મરચું નાખીને જોવે કે આ છેલ્લો બોલ તો જોવો જ છે મારે. કેમ? અગત્યનું છે ને ત્યાં. રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે સ્તવનમાં આવે છે. જેવી રુચિ હોય એ પ્રમાણે, જેવા ભાવ તેવા હરિફળે, ભબ્ભા ભજન થકી ભય ટળે. અને ભાવ જ નથી તો પછી પ્રેમ આવે, એને એવો પ્રેમ પ્રભુ થઈ ગયા. મારે શું નેમ તો નિયમ નથી કાંઈ, 5 મારો નડતો નથી, કળયુગે નડતી નથી. પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહીં વાર. પણ પ્રેમ છે જ નહીં તો પ્રેમ બધે વેરાઈ ગયો છે. એ બધો પર પ્રેમ વેરાઈ ગયો છે. એ ભેગો કરીને પરમ પ્રેમ આ બાજુ લાવે. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે તો કામ થાય. અનિયમિત ઊંઘ, વિશેષ આહાર, ઉન્માદ પ્રકૃતિ. પછી બધું ઉતાવળ હોય એટલે ધંધામાં, ઘરે, ગૃહસ્થ વ્યવહારમાં બધે પછી ઉન્માદ પ્રકૃતિ હોય. નાની નાની વાતમાં મગજ ગુમાવે. પછી શાંતિ કેમ રહે? બધા કામ અધૂરા હોય તો શાંતિ કેમ રહે? માયા પ્રપંચ, છળ કપટ કરે. અને માયા એટલે મોહ કરે. માયા ડબલ ગુના છે. અનંતાનુમતિ કષાયમાં ક્રોધમાન માયાલોભ એ માયા. અને માયા પ્રપંચ એટલે ખોટું બોલીને સામેવાળાને છેતરવા છે. એને શું છેતરવાનું? એ તો એના પ્રારબ્ધ પ્રમાણે હેરાન થશે. તું તો છેતરાઈ જ ગયો તે ભાવ કર્યા એટલે. કુપાલદેવનો સમાગમ ચાલતો હતો. એક ભાઈ આવ્યા. કુપાલદેવ જ્ઞાનથી જાણી લીધું કે આ ભાઈ કોકને શીશામાં ઉતરવાની કોશિશ કરે છે. કાકા છેતરાતા નહીં કે એ બીજાને છેતરવાના હતા. એ તો છેતરાતો છેતરાશે, તમે તો છેતરાઈ જ ગયા ભાવ કર્યા એટલે. હું એનું ભૂંડું થાજો. એનું ભૂંડું તો એનું પ્રારબ્ધ હશે તો થશે. એ પ્રમાણે તારું તો થઈ જ ગયું. હાથમાં અંગારો લીધો કે એને મારું બળી જાય. એ તો એને વાગશે તો બળશે. તો તું તો બળ્યો જ ને હાથમાં લીધો અંગારો એટલે. માયા પ્રપંચ, અનિયમિત કામ, કોઈ કામના ઠેકાણે નહીં. એક એક સમય ક્યાં જાય છે? બ્રહ્મચારીજી કહે છે પોસ્ટમેન ટપાલ ખાતામાં એક એક ટપાલ પોસ્ટકાર્ડને સિક્કો મારે એટલે ડેડ થઈ જાય સ્ટેમ્પ એની. એમ એક એક ક્ષણ સજાત્મ સ્વરૂપ પરમગુરુના જાપ સાથે જાવી જોઈએ. કંજૂસના ધનની જેમ સમય વાપરવાનો અને વેલ્ડિંગ રેણ કરી નાખવાનું મંત્રનું જીભને ટેરવે. હસતા, રમતા, ઉઠતા, બેસતા, ચાલતા. એ રસોઈ કરતો હોય ને મનમાં જાપ કર્યા કરે તો કોણ ના પડે? કુકરની સીટીએ ગણ્યા કરે કે 7 થઈ ગઈ, નમો જીર્ણાનમ જીએ ભેણમ, 7 પ્રકારના ભય પૂરા. એ સાથે 24 સીટી કરવી છે. 24 લોગસ ગોઠવતો જાય તો ભક્તિએ થાય, મંત્ર સ્મરણે થાય. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ રાજનું નામ. પણ ઠેકાણા જ નથી. અનિયમિત કામ. 7મું અકરણીય વિલાસ. અમુક ગૃહસ્થ વ્યવહારમાં હવે પરણ્યો છે તો વાંઝ્યો ન રહેવાય કાંઈ. એટલે અમુક ભોગ ઉપભોગની નીતિ નિયમમાં સદાચારમાં રહીને ગૃહસ્થને છૂટ આપી છે. એનો પાઠ છે પાછો મોક્ષમાં. ઉત્તમ ગૃહસ્થ કેવી રીતે રહે. પણ જે એ પરણીને 21મી વર્ષે કરતો હતો, 23મી વર્ષે કરતો હતો, એ પાછું 72મી વર્ષે. પહેલાં તો આશ્રમ હતા, બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ અને પછી સંન્યાસ આશ્રમ. હવે આખી જિંદગી ગૃહસ્થ આશ્રમ જ છે બધાને. એવું કંઈ છે જ નહીં હવે. એટલે જૈન જૈનેતરમાં હતું. પહેલાં તો ઋષિ મુનિને ત્યાં ભણવા જાય એટલે બ્રહ્મચર્ય આશ્રમ જ હોય ત્યાં. એ શ્રી કૃષ્ણ હોય કે સુદામા હોય. સાંદીપની આશ્રમમાં ગુરુજી કે લાકડા લઈ આવો એટલે લઈ આવવાના, પછી ભણો એટલે ભણવાનું, શ્લોક પાકા કરો તો શ્લોક પાકા કરવાના. હવે એવું કંઈ છે જ નહીં. હવે તો ટીચર ખીજાય તો રિવોલ્વર બતાવે ને, એટલે કંઈ સવાલ જ નથી. અકરણીય વિલાસ કરે છે. ભોગ વિલાસ બધું સાવ નાની ઉંમરથી જ શરૂ થઈ જાય છે. એટલે આગળથી જ બધું જાણી લે છે. એટલે મહાત્મ્ય ઘટી જાય છે. એટલે એક કોઈ વસ્તુમાં એને આનંદ આવતો નથી. એટલે ભોગ ભોગવાની ઈચ્છા વધતી જાય છે અને જીવ ધરાતો નથી. પહેલાં ધરાઈ જતા હતા, હવે ધરાતા નથી. મહિને એકાદ વાર શીરો હોય ને, સુખડી હોય તો આનંદ આવે કે હાશ મજા આવી, આજે દિવાળી હતી, મીઠાઈ ખાવા મળી. હવે રોજ જ એવું ખાય છે એટલે કંઈ મહાત્મ્ય જ ન રહે ને. પછી અતિ પરિચય કરત અનાદર, પછી અનાદર થાય. પછી આ 7 મુદ્દા જોયેલા આપણે. હવે 8મો બોલ, માન. માનમાં તો કુપાલદેવે સિદ્ધાંત આપ્યો છે, કરીને બતાવીને.
પરદેશ મોકલતા હતા, દેશ પરદેશમાં કીર્તિ ગાજી. તો કહે છે જગતમાં માન ન હોય તો મોક્ષ અહીં જ છે, કે સિદ્ધાંત આપી દીધો. ક્રોધ માન માયેલો ચારે ચંડાળ ચોકડી જ છે. તો આત્મધીનું શું લખ્યું? ક્રોધાદિક શત્રુ મહા, લોભાદિક શત્રુમાં નહીં, માનાદિક શત્રુમાં નિચ્છંદે ન મરાય. કે માન હોય તો જ એને લોભ થાય, કે મારે બહુ પૈસા થાય. માન હોય તો જ ક્રોધ આવે. મને હું અહીંયા આવ્યો, તમે પગે નથી લગતા, મને ઊભાઈ નથી થતા, મને બેઠકે નથી આપતા મને. એટલે અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ છે. હું આત્મા છું, હું શરીર નથી. જો શરીર નથી તો અભિમાનનો કંઈ સવાલ જ નથી. એટલે મોટામાં મોટું અભિમાન જીવને કયું છે? હું શરીર છું, એ દેહાભિમાન. કૃપાલદેવ સૌભાગભાઈને પત્ર લખ્યો છે, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. છે તો શંકરાચાર્યજીનું વાક્ય, કે જેને દેહ અભિમાન નથી એ જ્યાં જાય 14 રાજલોકમાં વિચરતા એને અંતરાય કોઈ છે જ નહીં. માન નડે છે એને. માન છે એટલે લોભ થાય છે. માન છે, હું રૂપાળો તો દેખાવ જ ને, હું રૂપાળી તો દેખાવ જ નહીં, એટલે કપડાં, ઘરેણાં, મેકઅપ. મારું માન ઓછું તો નથી, એટલે મોટું ઘર જોઈએ છે. એને તો એક જ રૂમ જોઈએ છે, એક જ પથારી જોઈએ છે, એક જ સીટ જોઈએ છે બેસવા માટે. અને પછી તો 3.5 હાથની જગ્યા જ જોશે ખાલી. છેલ્લે તો એ 5000 સ્ક્વેર ફીટ હોય બંગલાને, કે 3000 હોય, શું ફરક પડે છે? છેલ્લે તો થોડા સમયમાં કૃપાલદેવે લખ્યું છે 3.5 ફૂટ જગ્યા માગવાનું છે આ શરીર. થાવ નાની ઉંમરે કૃપાલદેવ બોધ આપ્યો છે. એ તો ભૂલી જાય. મારું નાક નામ રહે. કૃપાલદેવ નાક નહીં તો રાખ થવાની છે. અને એ નાક રાખવા માટે રણ મેદાનમાં મરી જાય છે. એટલે માન પછી મન કેવી રીતે કાબૂમાં આવે? આખો દિવસે જાવા નાખતો હોય, મને માન મળે, માન મળે. એટલે પોતાના બંગલાથી, પોતાના કપડાથી, પોતાના ઘરેણાથી, પોતાની આવડતથી, પોતાના ભણતરથી, પોતાની લક્ષ્મી. કૃપાલદેવે 729માં પત્રમાં લખેલું છે, ઉચ્ચ પ્રકારના મુમુક્ષુને પત્ર લખ્યો છે, કે લોકોમાં જે વખણાય છે મોટું ઘર, ઘરેણાં, આબરૂદાર, લક્ષ્મી, અધિકાર, કુટુંબ ને પરિવાર વધશે, તારું માન વધશે, માન વધશે. સાથે શું વધશે? સંસાર વધશે. સાથે શું થશે? નરદેહને હારી જવું. પછી કહે છે કૃપાલદેવ, પોકાર કરે છે 16મે વર્ષે, એનો વિચાર નહીં અહોહો એક પલ તમને હો. આપણે હમણાં આ ગીત લીધું હમણાં, ત્યારે યાદ આવેલું, હમણાં ગાયું ને, બહુ પુણ્ય કર્યા પૂનથી, કે લક્ષ્મી વધી, અધિકાર વધ્યું, કુટુંબ વધ્યું, પરિવાર વધ્યો, તો મારો સંસાર વચ્ચે મારો મનુષ્ય હારી જશે. એ ત્યારે ઉપયોગ રહે આપણને? ક્યાંથી રહે ઉપયોગ? આપણે એ વધારવામાં જ છીએ. એટલે મન ત્યાં હોય જ નહીં. જીભ ગાય છે, કાન સાંભળે છે, આંખ સૂવે છે, આત્મા દર્શન આવણી કર્મમ આવરણમાં જ પડ્યો છે. એટલે હવે મનુષ્ય પૂરો થઈ જશે. એટલે તો એ અરે ભવચક્રનો આરો નહીં એકે ટેળો. એ કોઈ આરો ટેળો જ નથી. પાછો વારો આવવાનો છે ફરી ફરીને. 84માં રખડ્યા કરશે. ક્યારથી આવું થાય છે? આદિ આગલો છેડો જ નથી એનો. વીત્યો કાળ અનંત. કૃપાલદેવે લખ્યું, જે મહાકામ માટે તું જન્મ્યો છે તે યાદ કર, એ કરીને ચાલ્યો જાય જલ્દી. એ તો 34મે વર્ષે ચાલ્યા ગયા, જે કરવું તે કરીને. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. મોક્ષને અને માનને વેર છે. મોહન વરને માન સંગાથે વેરજો. આખું પદ છે મોટું ભક્તિનું. માનમાં અંદરથી મનમાં ને મનમાં અહંકાર રહ્યા કરે. બહારથી એમ લાગતો હોય પણ મિથ્યા સંતમાં બેઠો હોય, શાંત લાગે બગલો. શું વિચારે છે? ક્યારે માથું આવે ને પકડી લો. બિલાડી શાંત બેઠી હોય, શાંત બેઠી છે, 100 ઉંદર માની બેઠી છે, અને જો ઉંદરડો આવ્યો પાછો તો તરાપ મારશે તરતથી. એટલે મિથ્યા ક્ષમતા હોય આપણી આશ્રમમાં, મંદિરમાં, તીર્થસ્થળમાં. ઘણી વાર આપણે શાંત હોય ને, લખ્યું છે આ મિથ્યા ક્ષમતા ભવભ્રમણનું કારણ છે. ઢોંગ કરે છે, બોલે એવું બધું. માનમાં અંદરથી મનમાં ને મનમાં અહંકાર રહ્યા કરે, અહમભાવના વિચાર હોય ત્યાં સુધી બીજા પ્રત્યે દ્વેષ કે હલકી દ્રષ્ટિ રહે, અને હું સમજું છું એમ સંકુચિત રહે. એમાં જ્ઞાની પાસે, સત્પુરુષ પાસે આવી વાત થતી હોય ત્યારે કે મેં તો આમ વાંચ્યું છે, તો એણે નહોતું વાંચ્યું. એટલે 522માં કૃપાલદેવે લખ્યું છે કે સત્પુરુષ પાસે, જ્ઞાની પાસે હું જાણું છું એ મારું અભિમાન અનંત અનુમતિ કશાય છે. વ્યવહારમાં અનંત અનુમતિ બહુ નથી થતી. અનંત અનુમતિ કશાય છે ધર્મમાં.
જ્ઞાની અને જ્ઞાનીના સમાગમની વાત આવે છે, સત્સંગની વાત આવે છે, એના આચરણની વાત આવે ત્યારે કે ના ફલાણી જગ્યાએ આમ લખ્યું છે. તો કુપાલદેવને નથી ખબર ફલાણી જગ્યાએ શું લખ્યું છે. આ કાળમાં કેવળ જ્ઞાન હોય કે નહીં, મોક્ષ હોય કે નહીં, એ વાંચે એવો છે એ કહે છે કુપાલદેવને. કુપાલદેવને નથી ખબર, એ તો મહાવીર સ્વામી સાથે વિચારતા હતા. એ કાંઈ જાણતું નથી તો એ આશાતના કરે છે. માન વચમાં આવે છે કે હું ધર્મિષ્ઠ છું. બંધ વૃત્તિઓને ઉપશમવાનું અભિમાન કર્યું છે એણે. બંધ વૃત્તિ ઉપશમાવી નથી કુપાલદેવ કે 510માં ખંભાતના ત્રિભુવનભાઈને એને આપણને કહ્યું. હજી એણે કંઈ એવું ઠેકાણું કર્યું નથી બંધ વૃત્તિ ઉપશમવાનું. કર્યું હોત તો અહીંયા હોત જ નહીં. એટલે માન નડે છે ને, એટલે મન કાબૂમાં નથી આવતું, એને જાવા નાખે છે બધું. સ્થિર કેમ થાય? એ તો એવા સત્પુરુષ આગળ જાય કે જે શાંત છે, માન નથી, એની અસર પડે આને, એના યોગ બલથી પછી આ શીખે એવું. શાંતિ પમાડે તેને શાંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. પણ આ કમાવાનું શીખવાડે, આ પરિગ્રહ ભેગો કરવાનું શીખવાડે. આ ન પરણ્યો તો પરણ આવે એને, પરણી જ આવે, હું મદદ કરીશ તને, બતાવે. એટલે શું કરે છે એને? ગળે પથ્થરો બાંધી નાખે છે કૂવામાં. શાંતિ મળે? શાંતિ પમાડે સંત કહે. એટલે ગુરુજીનું લક્ષણ શું? એ તને શાંત કરે, તને ઉત્તેજિત ન કરે. એ સંસાર માટે કેટાલિસ્ટ નથી, ઉદ્દીપક નથી. એટલે એનો ધંધો વધારી દે, એનો કુટુંબ પરિવાર વધારી દે, એને ધર્મથી દૂર મોકલે કે હમણાં નહીં આવો તો ચાલે પછી. આ ગુરુજીનું લક્ષણ હોય. એ કરે એના ઉદય કરે. ગુરુજી એને નાય નહીં પડે, નહીં પૂછે તો. પૂછે તોય ના નહીં પડે ઘણીવાર. એને ખબર હોય કે અહીંયા લાગવાનું નથી કંઈ. માન વચમાં આવે છે, હું મોટો છું. એટલે એને ઠેકો લેવો છે બીજાને મદદ કરવાનો. માન નડે છે એને અહંભાવ વેદાય, મેં આને મદદ કરી. આવા સૂક્ષ્મ દોષો હોય ને એ દેખાય જ નહીં. અને દેખાય નહીં તો દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? કુપાલદેવ અવધાન કરતા 18-19 વર્ષે મુંબઈમાં એક પારસીભાઈ કહે છે તમે એ કવિતા બનાવો કે તમારું નામે આવવું જોઈએ અને આ સભાના વખાણ આવવા જોઈએ અને તમારું વખાણ થવા જોઈએ. એમ એ કુપાલદેવ ત્યાં પછી એમ કંઈ એમ ન કે માન ન હોય તો મોક્ષ હોય. તો એ પારસીભાઈને શું સમજાય? પૂર્વભાવ તો માનતા જ નથી. એટલે કવિતા રચે છે. શું રચે છે કવિતા? રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. આ બધા સાંભળવા આવ્યા છે, બધા ભવી છૂટવાના છે કે એને ભલો બોધ આપો. નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, મને માન કાંઈ છે જ નહીં. વધુ શું વખાણે હવે રાય અહીં? એ રાયચંદ્ર હું તો મારા શું વખાણ કરું કે મને માન જ નથી? તો ક્યારે 18મે વર્ષે વિતરાગ છે. એ કહે છે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ. રાગ દ્વેષ ન હોય તો વિતરાગ હોય, અને માન ન હોય તો મોક્ષ હોય. તો 18મે વર્ષે ભગવાન થઈ ગયા છે. આ તો 18માં પહેલાં જ થઈ ગયા હતા, પણ આ તો તારીખ વાર સ્થળ સાથે બનેલા છે પ્રસંગે. 34ની ક્યાં વાત કરવી? એ લખ્યું છે ને અમને વિતરાગતા સિવાય કોઈ વેદન નથી. અમદાવાદમાં પ્રભુજીને કહેલું, મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં, અમને વિતરાગતા સિવાય બીજું કોઈ વેદન નથી. હવે માન ક્યાં છે? શરીર જ નથી તો અમે દેહધારી છીએ કે કેમ? તે સંભારી ત્યારે માન જાણીએ છીએ. 255માં લખે છે. શરીર જ નથી, પછી માન કોનું? મુક્તાત્મા હોવાથી તેને નામ ઠામ ગામ કાંઈ નથી. 167માં પત્રમાં લખ્યું. વ્યવહારે તેમ છે, ટપાલ લખ્યું લખવું પડે. રેવાશંકર જગજીવની પેઢી મુંબઈ નંબર 2, રાયચંદભાઈને આપજો આ ટપાલ. એમ વ્યવહાર છે, પણ મુક્તાત્મા છે. આ બેઠા છે તે સિદ્ધ, અને આ સિદ્ધ શિલા સંવંત 55માં સમાગમના 5મા દિવસે 7 મુનિઓને કહે છે કુપાલદેવ ઈડર ઉપર. સિદ્ધ અહીંયા હોય કે સિદ્ધ શિલાએ હોય? અહીંયા હોય. સાકાર પરમાત્મા. શરીર છે જ નહીં એને. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આ માન નથી એને. પછી મન કાબૂમાં રહે જ નહીં. એ કહે છે મન મરી ગયું છે, શાંત થઈ ગયું છે. મન આત્મા તરફ લીન થઈ ગયું છે, જેમ સર્પ મોરની તરફ લીન થઈ જાય એમ. તો મન ન હોય દ્રવ્ય મન તો શું થાય? ભાવ મન હોય. ભાવ મન એ આત્મા છે, એને કોઈ વળગાડ નથી કર્મનો, રાગદ્વેષ નથી. તો એ શું હોય? શુદ્ધ આત્મા હોય. એનું નામ શું? પરમાત્મા. એટલે કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. તોય પાછું લખ્યું આપણે જે માટે આ અભિમાનપણાથી નથી કહ્યું, પણ કેમ? તોય પછી ખબર પડી કે નહીં માને એટલે લખી નાખ્યું લેખિતન ઓમ શ્રી મહાવીર અંગત. એ તો પછી બહાર આવ્યો પાછો.
પણ જ્ઞાની કોઈને પણ ન કહે કે હું પરમાત્મા, તો ખબર કેમ પડે? એટલે કોકને તો કહેવું જ પડે ને. કોઈ સીએ થાય, કોઈ ડૉક્ટર થાય, પછી કોઈને કહે જ નહીં કે હું ડૉક્ટર થઈ ગયો છું, તો કયો દર્દી આવે ને આગળ ભૂખે જ મરી જાય ને. સીએ થાય કોઈને કહે જ નહીં કે હું સીએ છું, તો કઈ ફાઇલ હાથમાં આવે ને. જ્ઞાન થઈ ગયું છે, કોઈને ન કહે તો બીજ જગતને લાભ કેમ થાય? એટલે 18મા પત્રમાં વચનામૃતમાં ગોપાલદેવ ખુલાસો કર્યો છે કે જ્ઞાની જો કોઈને કંઈ કહે જ નહીં તો મહાત્મા પ્રગટમાં કેવી રીતે આવે? એ કોઈક પાત્ર જીવને કહે, એમાંથી પછી વાત લીકેજ થઈ જાય. પછી પ્રભુથી કહેતા આ નારના રણછોડભાઈ પેણું ફોડ્યું દેશી ભાષામાં, કે બધાને કહી દીધું કે આત્મજ્ઞાની છે, અમે બોલતા જ નહોતા. કંઈ અમને પૂર્વ ભવે દેખાય છે, અમને આત્માનો અનંત આનંદ એ ઉભરાય છે જુનાગઢમાં જંગલમાં, પણ આણે પેણું ફોડ્યું કે બધાને કહી દીધું. તો હવે લૂંટો કે આપે છે બધાને. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવે, 4 માટે જ આત્મસિદ્ધિ હતી અને બધાને આપી દીધી. એટલે આપણને કોણ આપે આત્મસિદ્ધિ? ડુંગરસિંહ ગોસળિયાને ઘરે લઈ જવાની મનાય, તો આપણને છૂટ આપે? તોય આપી દીધી પ્રભુ, જોખમ લઈને કે મારા ભગવાનના તો ગુણગ્રામ થશે, હું જોખમ લઉં છું. માન. 9મો મુદ્દો, મર્યાદા ઉપરાંત કામ. પોતાની શક્તિ હોય તેના કરતાં વધારે કામ હોય તે મર્યાદા ઉપરાંત કામ. ગજા ભગવાનનું ગધેડું ને અમદાવાદનું ભાડું, પછી રસ્તામાં ડબુકી જાય, માટીએ જાય ને ઓલો મારે એને કુંભાર. એટલે પોતાની હૈસિયત કેવી છે? પથારી પ્રમાણે સોડ તાણવાની. મારા ત્યાં થાય એમ છે ને, તો શું થાય? હાથ લાંબો કરવો પડે. અને હાથ લાંબો કરે એટલે પરમાર્થમાં દીન થઈ જાય. નથી લઘુતા કે દીનતા એ જ્ઞાની પાસે, વ્યવહારમાં નહીં. ગોપાલદેવે 457મા પત્રમાં લખ્યું છે, લોકો આ સમજાય નહીં ને, કેમ કે આ ગમતી વાત છે ને. એટલે લઘુ ને દીન અહીંયા થઈ જાય વ્યવહારમાં. આત્મસિદ્ધિ છોડીને કે કામ ધંધો હોય તો કહેજો કે દોડે કે મારા 2 લીંબુ લેતા આવજો ને, મને ચક્કર આવે છે. લીંબુ આત્મસિદ્ધિ છોડી લીંબુ લઈ આવે. આ લઘુતા દીનતા નથી, આ મૂર્ખામી છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. નથી લઘુતા કે દીનતા એ જ્ઞાની પાસે કરવાનું છે. લોકો સમજે નહીં ભાવાર્થ, એટલે વ્યવહારમાં લઘુ દીન થઈ જાય. અભિમાન નથી કરવાનું વ્યવહારમાં. આગળ જ કહી દીધું 8મા બોલમાં કે માન નહીં. પણ મારે તમારું માન શા માટે જોઈએ છે? હું ઓળખું છું એટલે. મને અહીંયા રોડ ઉપર કોઈ જાય છે, એ મને પગે લાગે મનમાંય નથી મને, પણ તમારી સાથે સંબંધ કર્યો ને એટલે તમે મને હાથ જોડો. એટલે માન ઓળખાણ હોય તો માન જોઈએ છે, ને ઓળખાણ ન હોય તો માન નીકળી જાય. પછી આખું ગણિત છે આ. મને કોઈ ઓળખતા જ નથી, સ્ટેશનથી અહીંયા સુધી આવું કે આ ભક્તિ કરવા આવે છે, પછી મને કોની આગળથી અપેક્ષા હોય કે મને માન આપે? અહીંયા ઓળખાણ છે એટલે અપેક્ષા થઈ ને, પણ સંબંધ ન હોય તો. ભક્તિમાં આવ્યા છે, ભક્તિ કરી ખાના ખાકે ચલે જાયગા, આમ લટક સલામ જય પ્રભુ, તો માન ક્યાં નડે? આખો મોક્ષવાળાના પાઠમાં નિસરણી આપી છે. પહેલો પાઠ વાતના ને ભલામણ કેમ વાંચવું એ. બ્રહ્મજી કે વાંચતા જ નથી આવડતું, ભક્તિ કરતા જ નથી આવડતું, વંદન કે કોઈ કર્યું જ નથી કે. બીજો ત્રીજો એમ કરતાં કરતાં છેલ્લે મોક્ષ 108મો પાઠ. આ નિસરણી છે, ગોપાલદેવે લખ્યું છે, બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. એમાં એવું દેવત રહેલું છે કે આત્મતત્વ શું, જીનેશ્વરનો માર્ગ શું, એ જાણવાની તમને જિજ્ઞાસા ઉત્પન્ન થશે. કે એટલે અડધો પાઠ છે, 10 મિનિટ લાગે રોજ એક પાઠ વાંચવાનો. અર્થ એના બ્રહ્મચર્ય કર્યા છે, એટલે પાછી ગાઈડ નહીં લેવાની, બીજી ઘણી બધી મળે છે માર્કેટમાં. પ્રભુ શ્રીજીની આજ્ઞા હેઠળ, નેજા હેઠળ જે બ્રહ્મચારીજીને સમજ આવી છે એ છે વિવેચનમાં, મોક્ષમાળા વિવેચનમાં. ન સમજાય તો 7 વાર વાંચવાનો પાઠ ગોપાલદેવે કહ્યું છે. એટલે જ્ઞાનાવણીય કર્મનો ક્ષેવ પશમ થશે અને સમજાશે. પછી જે નથી સમજાવતું એ આગળ ઉપર સમજાશે. પછી બધું કેમ સમજાઈ જાય રાતોરાત? મર્યાદા ઉપરાંત કામ. પોતાની શક્તિ હોય તેના કરતાં વધારે કામ હોય તે મર્યાદા ઉપરાંત કામ. અને આ ન થાય અને પછી દીનતા કરે એટલે આત્મ સ્વતંત્રતાનો ભંગ થાય. અને આના જેવું કોઈ અધમ કામ નથી અધ્યાત્મમાં. એકવાર આત્મ સ્વતંત્રતા ગઈ એટલે પછી તમારે બધું માનવું પડે ખોટું ખોટું, કેમ કે એને હાથ નીચે આવી ગયા ને તમે. એ ગોપાલદેવે 339મા પત્રમાં લખ્યું છે. એ આખો પત્ર વચનામૃતમાં નથી, પણ શ્રી સૌભાગ્ય પ્રત્યે બુક છે એમાં છે કે માથે ચક્રવર્તી રાજા હોય ને એનું ન માનીએ અમે, પણ અમે પગાર લઈએ છીએ એને મહેનતાના જેટલું કામ એને કરતાં થોડું વધારે કામ કરીએ નીતિથી.
ગમે તેવો ચમરબંધી આવે વ્યવહારમાં, આપણે શું છે, હું મારી જગ્યાએ, તમે તમારી જગ્યાએ, પણ દીનતા શા માટે કરવી પડે? હાથ લંબાયો હોય તો કરવી જ પડે ને પછી. એટલે જેમ બને એમ પર આશ્રય કરવાનું નહીં પરમાર્થમાં, એટલે ઓછા પાપે જીવી શકાય છે. મર્યાદા ઉપરાંત કામ કરે, પોતાથી થઈ શકે એનાથી વધારે કામ હોય તો પણ ચીજ સ્થિર ન રહે, પછી મન કેવી રીતે કાબૂમાં આવે? પોતાનું કામ કરવું છે ને બીજાનું કરી દેવું છે, એટલે ઉતાવળ થાય, એટલે પછી ક્યાંથી ટાઈમ મળે? બીજાનું કામ કરવું એટલે ટાઈમ ક્યાંથી મળે? પછી ભક્તિના ટાઈમમાં કાપ મૂકે, પછી પોતાનું નાવું ધોવું ખાવું તો પડશે જ, એ બીજાનું જવાબદારી માથે લીધી છે એણે, માન મળે એટલે પ્રાર્થનામાંથી કાપ થાય, બીજે તો ક્યાંય છે જ નહીં જગ્યા. ઊંઘવું તો પડશે જ, ખાવું તો પડશે જ, કમાવવું પડશે, એટલે ખાલી પ્રાર્થનામાં એક ફાજલ ટાઈમ છે એમ જ કાપી નાખે. પછી કે સત્સંગમાં હમણાં આવાશે નહીં, કેમ? તો કે ફલાણાને મદદ કરવા જવાનું છે. એનાથી વધારે કામ હોય તો પણ પછી ચિત્ત સ્થિર રહે નહીં. બે કામ વચ્ચે વિચારનો અવકાશ રાખો, અને અવકાશ જ નથી તો 24 કલાકનો દિવસ ને 25 કલાકના કામ છે, પછી કેવી રીતે અવકાશ રહે? એટલે થોડું કાંઈ વ્યવહારિક કામ ન હોય ને ઘરે કે મંદિરમાં બેસે શાંતિથી, અહીંયાય કામ કર્યા કરતો હોય સતત તો ફોનમાં પ્રપંચ, શાંતિથી બેસે બે કામ વચ્ચે ને વિચારે કે મેં યાતનાથી કર્યું છે કે નહીં રસોઈ પાણી, હું યાતનાથી નાયો ધોયો છું, હું નીતિ નિયમ સદાચારથી કમાઉં છું, મારે જરૂર છે એટલે કમાઉં છું કે મને લોભ છે પૈસા ભેગા કરવા એટલે કમાઉં છું? પણ બે કામ વચ્ચે સમય હોય તો વિચારે ને, સમય જ નથી તો, અવકાશ જ નથી તો ક્યારે વિચારશે? પછી ક્યારે? મર્યા પછી? પ્રભુથી કે મર્યા પછી કરશો કે પછી ક્યારે? આમ પછી કરતાં આનંદકાળ વયો ગયો. બે કામ વચ્ચે અવકાશ રાખવો વિચારનો, એક કામ પછી તરત જ બીજું કામ ન કરવું. આ લાગે બધી સાદી વાત, પણ આ સંકિત ને મોક્ષ થઈ જાય એવી વાત છે. આ મન કાબૂમાં આવી જાય એટલે આત્માનો અનુભવ થાય ને, સ્પર્શ ના થાય, પોતાનું ન થાય સીધો, પણ એમ ખબર પડી જાય કે જ્ઞાની આત્મા છે. એટલે જ્ઞાનીમાં ભેદ દ્રષ્ટિ મટી જાય, અંતરદ્રષ્ટિ થઈ જાય. જ્ઞાની સહજ આત્મ સ્વરૂપ છે થઈ જાય એટલે સંકિત થઈ ગયું વ્યવહાર, પછી પોતાને હું છું, પછી આત્માનો અનુભવ થાય, બ્રહ્મ સાક્ષાત્કાર થાય, પછી કે આ વાત સાચી છે. સીધું થોડું થઈ જાય. એક કામ પછી તરત બીજું કામ ન રાખવું, નવરા રહેવું એમ કહેવું નથી, એટલે પ્રમાદ કરો નહીં કંઈ. એટલે પછી બે કામ વચ્ચે જગ્યા હોય ત્યારે પછી રમવા જવાનું, ક્રિકેટનું બેટ લઈને, સિનેમા થિયેટર, રેડિયો ટીવી, વિડીયો વોટ્સઅપ, એ નથી વિચારવાનું કે આજે કંઈ ભૂલ થાય છે વ્યવહારમાં, અને પરમાત્માને આંચ આવે એવી ભૂલ થાય છે. ડગલે ભૂલો જ હોય ને આપણી. યત્નાથી થયું છે કે નહીં? નથી થયું. જીવ હિંસા થઈ છે, બહુ થઈ છે. નાવામાં ઉતાવળ હતી એટલે ગીઝર ચાલુ જ હતું ને એકને બદલે 1.5-2 બાલદી પાણી વહી ગયું. એક ટીપામાં અનંતું જીવ છે તો 1.5 બાલદી પાણીમાં કેટલા જીવ જાય? અને આ સુધી કેટલા મકોડા મરે? બધા તણાઈ જાય ને ગરમ પાણીમાં. એ અમે મરવાના જ હતા આયુષ્યમાં. આણે માર્યા, નિમિત્ત બન્યું. એ તો એના આયુષ્યને આધીન નહોતા, નિમિત્ત તું બન્યું. એટલે આપણે યત્ન રાખીએ એટલે કે મકોડો ફોવર જ નથી જીવવાનો, પણ આપણે નિમિત્ત નથી બનવાનું. પણ એ કેટલી ઉતાવળ હોય એટલે નીચે જોયા વગર જ ચાલતો હોય ને. ઈરિયા પથિકના પાઠમાં જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે રસ્તા ઉપર ચાલતો હોય ને, કંઈ વાંચવું છે બોર્ડ, ઊભો રહી જાય સાધુ, 3 હાથ જેટલું જોવે. યત્નાથી ચાલવું, યત્નાથી ઊભું રહેવું, યત્નાથી બોલવું, યત્નાથી ખાવું પીવું, યત્નાથી લઘુશંકા ગુરુશંકા કરવી. આ 5 સમિતિ છે. આ પ્રવચન માતા છે વિતરાગ ધર્મની. આ રે તો મનની ગુપ્તી આવે, વચનની ગુપ્તી ને કાયાની ગુપ્તી આવે. આ 5 ઇન્દ્રિય, આ 5 સમિતિના ઠેકાણાથી મન કાબૂમાં કેવી રીતે આવે? મન કાબૂમાં ન આવે તો આત્મા ક્યારે હાંસલ થાય? વ્યવસ્થિત બાંધ્યા છે. એટલે રસ્તામાં વાંચવું છે બોર્ડ કાંઈ, એટલે ઊભો રહીને વાંચે. ચાલતા વાંચે તો ભટકાય પછી કોકની સાથે. નીચે પગ નીચે તો અળસિયા, મકોડા, કીડી, કરોળિયા, એ જીવ બધા વટાઈ જાય. હવે તો ચાલતા ફોન કરતો હોય, અને સમય ઓછો પડે જ ને, સમય છે જ નહીં તો ફોનમાં આમ કરતો હોય, પછી એક્શન કરતો હોય, સામે ઓલો ઊભો છે એમને, એટલે ભટકાય. પછી પોતાની સાથે ભટકાય ટ્રક મોટર. પછી
એટલે સંઘની પંચેન્દ્રિય પોતે મનુષ્ય દેહ ગુમાવી બેસે. પછી નવરા રહેવું એમ કહેવું નથી, પણ પરમાત્મા માટે અવકાશ રાખવો. એકથી ચાલે તો બે દુકાન ન કરે. એટલે નાની દુકાનથી ચાલતું તો મોલ ન કરે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર. ને ડિપાર્ટમેન્ટલ સ્ટોરથી ચાલતું હોય તો 5 માળાનો સ્ટોર ન કરે. પછી એટલે આખા ગુજરાત, આખા મુંબઈ, આખા બેંગ્લોર, આખા ઇન્ડિયાની એજન્સી લઈ લે. પછી એટલામાં શું થાય કે પછી જાપાન ને ઓસ્ટ્રેલિયાથી એ કોન્ટ્રાક્ટ લે. પછી નરકનો કોન્ટ્રાક્ટ થઈ જાય, જડબે સલાખ વણ પૈસા રોક્યા વગર જ પછી નિશ્ચિત થઈ જાય. પછી પરિગ્રહ પાપનો પિતા છે, પરિગ્રહનો પાઠ છે મોક્ષમાળામાં. અડધા પાનાના પાઠ છે બધા, એક એક પાઠ સંકિતના બોલ છે બધા. જેને જે લાગુ પડતો હોય, અભિમાન લાગુ પડતો હોય તો માનનો પાઠ, ક્રોધ લાગુ પડતો હોય તો ક્ષમાનો પાઠ, પરિગ્રહ લાગુ પડતો હોય તો પરિગ્રહનો પાઠ. એટલે એને જ્ઞાન થઈ જાય ને. એક એક પાઠ સંકિતના બોલ છે. ગૃહસ્થ વ્યવહારમાં છે તો ઉત્તમ ગૃહસ્થનો પાઠ બધાને લાગુ પડે એવું છે. એટલે કાંઈ ન વાંચે ને ખાલી મોક્ષમાળા જ વાંચે, વચનામૃતે ન વાંચે આખું. જૂઠાભાઈ હતા ને ત્યારે આત્મસિદ્ધિ ક્યાં લખાયેલી છે? આત્મસિદ્ધિ લખી જ નહોતી કુપોલદેવે. 6 પદનો પત્ર લખ્યો જ નહોતો. તો જેઠાભાઈનો દેહ ત્યારે કુપોલદેવે કહ્યું, મોહનીનું પ્રબળ જેનું અત્યંત શૂન્ય થયું હતું. શૂન્ય તો અત્યંત શૂન્ય થયું હતું. વેદની અને વેદવામાં જેની અદ્ભુત ક્ષમતા હતી એ સંકિતધારી જેઠાભાઈ નમસ્કાર. એટલે નક્કી આપણે જે ધર્મ માનીએ છીએ એના કરતાં ક્યાંક અલગ છે ને ધર્મ. એકથી ચાલે તો બે દુકાન ન કરે, મર્યાદાથી અધિક વ્યવહાર કામ ન રાખે. જે કામ માટે જન્મે છે તેનો વિચાર રહેવો જોઈએ. શા માટે જન્મ્યો છે? અજન્મ થવા માટે. મરશે એટલે જન્મશે, જન્મશે એટલે મરશે. એટલે મરતા શીખી જાય જીવતા જીવતા, તો પછી ફરીવાર જન્મવું ન પડે. એટલે જીવતા જીવે મરતા શીખીને ફરી ફરી મરણ મારે કરવા નથી. 10મો બોલ, આપ વડાઈ. એટલે પોતે હોશિયાર છે એ ગમે તેમ કરી નથી તોય બતાવે, આપ વડાઈ. આત્મપ્રશંસા, આત્મશ્લાઘા જેવો દોષ નથી બીજો. એમાં વ્યવહારમાં તો ઠીક, બધા સરખે સરખા છે. પરમાત્મા તો ખાસ ધ્યાન રાખવાનું. આપ વડાય, પોતાની પ્રશંસા પોતે જ કરે તે આપ વડાય. ન ખબર હોય ને તો ગમે તેમ કરીને કે નિમિત્ત યોજે. 14 છે, એણે ઉપવાસ કર્યો છે 14નો. એને ખબર સામેવાળા કંઈ કર્યું નથી, એટલે જાય છે રસ્તામાં, ભટકાણો થોડોક. જય પ્રભુ, જય પ્રભુ. આજે કઈ તિથિ છે? એને તો ખબર છે ઉપવાસ છે. ઓલું કે ખબર નથી, ખબર નથી. આજે 14 છે, મારો ઉપવાસ છે, તમે નથી કર્યો? એમ કરીને ઓલું કહી દીધું કે આજે 14 છે અને મેં ઉપવાસ કરેલો છે. તપશ્ચર્યા ગુપ્ત રાખવાની છે. દાન આપવાનું જ છે, લોભ ઘટે એના માટે. ઉપવાસ કરવાનો જ છે, ઇન્દ્રિયો કાબૂમાં આવે એના માટે. તીર્થયાત્રા કરવાની જ છે, સત્પુરુષ કે સત્પુરુષનો ઇતિહાસ જાણીને તાજો કરવા માટે. તમને ખબર છે મેં 5 વાર તો પાલીતાણાની યાત્રા કરી છે અને 8 વાર સમજશિખરની યાત્રા કરી છે. પાછા આવતી વખતે ત્યાંથી ચામડાની ચપ્પલ ને સાડી લઈ આવેલો બંગાળની. તો સંકિત લેવા ગયેલો કે ચામડું લેવા ગયેલો? એટલે જાત્રામાં બરકત નથી આની. જાત્રા શા માટે છે કે કામ ધંધો એટલા દિવસ બંધ રાખે, કહ્યું છે જ્ઞાનીએ, અને કમાવાનું ઓછું કરે. યાત્રા જાય પછી ત્યાં તો કમાવાનું ન હોય ને. હવે તો ઓનલાઈન ત્યાંથી કમાય, પણ આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. યાત્રા જૈન જૈનેતરની. એટલે ધંધો બંધ રાખે અને ત્યાં ખર્ચો કરે એટલે લોભ ઘટે. ત્યાં દાન ધર્મ કરે એટલે લોભ ઘટે. અને ત્યાં નિયમ પાળે. રાત્રિ ભોજનનો ઘરે તો કરતો હોય પણ ત્યાં રાત્રિ ભોજન છોડે. મોજશોખ ન કરે, ઉગાડે પગે પાલીતાણા ચડે, સમજશિખર ચડે. દયાદાન, અનુકંપા દાન કરે એટલે પોતાનો લોભ ઘટે. અને ત્યાં સત્પુરુષ વિચર્યા હોય એ ઇતિહાસ તાજો થાય. કુપોલદેવ 130માં પત્રમાં કહ્યું છે, જે જગ્યાએ સત્પુરુષ વિચર્યા છે એ જગ્યાએ તમે જાઓ અને ત્યાં યાદ કરો કે એણે એ જગ્યાએ શું વાત કરેલી. એટલે વવાણિયા જાય આપણે ત્યાં સ્મશાનમાં જવાનું અને બાવળના ઝાડ પર કુપોલદેવને જાતિ સ્મરણ જ્ઞાન થયેલ એ યાદ કરવાનું આપણે. કે એને 7મે વર્ષે થયું અને આપણે 70 હજી આ ગઈકાલનું નથી ખબર યાદ આવતું.
પરમાર્થનું કાંઈ. વ્યવહારનું તો બધું યાદ છે ને, વેડે હિસાબ છે. ખંભાત જાય અંબાલાલભાઈ યાદ આવે કે અહીંયા એ રહેતા હતા, અને આ અંબાલાલભાઈ કોણ? અંબાલાલભાઈ એના ઘરે કુપાલદુ બેસેલા. એ સુબોધક પુસ્તક શાળા કુપાલદુએ સ્થાપેલી. અહીંયાથી કુપાલદુ નીકળ્યા છે. આપણે આમ કહીએ ને સમજ શિખર, તો અહીંયાથી ભગવાન ચાલેલા, ગણધર અંબાલાલભાઈ ચાલેલા. પછી યાદ આવે કે હા, એ ફાનસ લઈને ઊભા હતા નડિયાદ, આત્મસિદ્ધિ લખી ત્યારે. એટલે તીર્થયાત્રાનું આ મહાત્મ્ય છે, રખડવા માટે નહીં. એટલે કહે છે કે જે કામ માટે જન્મે છે આ આપડાય, પોતાની પ્રશંસા પોતે કરે તે આપડાય. નહીં તો ધર્મની કરણી કરીને અભિમાન કરે એટલે એફડી રોકડી થઈ ગઈ. તપશ્ચર્યા કરીને મોટો શોભાયાત્રા કાઢે, શણગાર સજીને, વિડીયો, બેન્ડ, વ્યાજા અને શરણે, એટલે એની સામે કોઈ જોતું નહોતું. હવે તપશ્ચર્યા કરીને વરઘોડો નીકળ્યો એટલે બધા એને જોવા આવે ને, ફળ મળી ગયું, એનું રોકડી કરી, માન મળ્યું, એટલું એને ઇનામ મળ્યું. તો ઇનામ માટે તપશ્ચર્યા હતી, માન માટે હતી કે આત્મા માટે હતી? આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય હવે પામું સાચો જીવન પલટો. વ્યવહારમાં તો અભિમાન ભલે રહ્યું, પરમાર્થમાં તો ધ્યાન રાખવાનું. ત્યાં લઘુતા ને દીનતા. પોતાની પ્રશંસા પોતે કરે તે આપ વડાય. તે માનનો બીજો ભાઈ, બીજો પ્રકાર છે આપ વડાય. એટલે માનનો જ સગો ભાઈ છે કે માન હોય તેટલા પ્રમાણમાં આપ વડાય થાય. માન વધારવા માટે પોતાના જ વખાણ કરે. જે ઉત્તમ હોય તે પોતાના વખાણ ન કરે. હિતોપદેશમાં દાખલો છે કે ઝાડને ફળ આવે એટલે ઝાડ નમતું જાય. ક્વચિત અભિમાન રહિતપણે ખરી વાત પ્રસંગપાત કરે. એટલે એનો અર્થ એમ નહીં માન છે એટલે બધા બોલો કે હું આમ કરું છું, હા મંજૂર, હું આમ કમાઉં છું, મંજૂર, હું આમ કરવાનો છું, બરાબર. હા નહીં કરવાની. તમે હા કરો એટલે અનુમોદનનું પાપ લાગે તમને. એણે પૂછ્યું તો કહેવાનું આ બરાબર નથી થતું, તો ધર્મ પ્રભાવનું કામ થાય. આ બરાબર એને રાજી કરવા છે. કેમ? વખાણ કરે એટલે તમે ગયા. એ ગુનો કરે છે પોતાના માટે, તમે એમાં ભાગીદાર થઈ ગયા. એટલે કહે છે ક્વચિત અભિમાન રહિત પણ ખરી વાત પ્રસંગપાત કરે. પૂછે તો કહેવાનું સાચી જ વાત. સાચાને સાચું કહે અને બોધે, ખોટાને ખોટું કહે અને નિષેધે. આ સમદર્શિતાનું લક્ષણ છે. ગોપાલદેવ 8 પાનાનો પત્ર લખ્યો છે. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરેવું. સમદર્શિતા એટલે શું? બધામાં હા મિલાવે સમદર્શિતાનું લક્ષણ નથી. 837મો પત્ર બહુ લંબણમાં સમજાયું છે. એ કાળાને કાળું જ કે, સફેદને સફેદ કે, ખોટું એને ખોટું જ કે, અસદગુરુને અસદગુરુ જ કે. પછી પ્રતિક્રમણમાં આવે કુસાધુને સાધુ કહે તો તસ મિચ્છામી દુકડમ. પણ એને ખબર ન હોય બધું તસ મિચ્છામી દુકડમ તસ હાલતું હોય. એટલે ના, આપણે શું છે એ સાધુ છે ને એટલે પગે લાગે, અનુમોદન આપે, એના ઘરના બધા પામે તેનો સંગ, બધા જાય. પછી એક કુસાધુને સાધુ કહે એટલે ગૌતમ ગણની આશા જ ના થાય. એક કુદેવને દેવ કહે એટલે વિતરાગ દેવની આશા જ ના થાય. અને એક અસત ધર્મ, કુધર્મને ધર્મ કહો છો તમે, એટલે ધર્મની અવહેલના કરી તમે. એટલે સાચો શ્રાવક, સમ્યક દ્રષ્ટિ, સાચાને સાચું જ કે, ખોટાને ખોટું જ કે. ઝઘડો નથી કરવો, દ્વેષ નથી કરવો. પૂછે તો બાંધછોડ નહીં કરવાની. અવસર મેળો છે ધર્મ પ્રભાવનાનો, જેટલું હોય બધું કહી દેવાનું. અવસર બેર નહીં આવે આ પ્રભાવનાનો. એટલે કહે છે અભિમાન રહિતપણે ખરી વાત પ્રસંગપાત કરે છે. ચૂકી નહીં જવાનો અવસર એ તો કાંઈ નહીં, એને ખુશ કરવા માટે. શા માટે? આને માન જોઈએ છે. એટલે લોકોથી રંજિત થવામાં અને લોકોને રંજિત કરવામાં અનંતકાળ ગયો. 108મા પાનાનો છેલ્લો પેરેગ્રાફ, 108મા પત્રનો. અનંતકાલથી આ જ કર્યું છે કબીરે, આ જ કહ્યું છે. કબીર પગરા દૂર હૈ અબ હો રહી હૈ સાંજ. હવે સાંજ એટલે જીવન પૂરું થાય છે, હજી મંજિલ બહુ દૂર છે. જન જન કો રીઝાવતી, બધાને ખુશ કરવા છે. વેશ્યા રહી ગઈ વાંજ. વેશ્યાના છોકરા હોય વાંજણી રહી જશે. કર્મના સિદ્ધાંતની જ વાત કરી છે કબીરે, જે ઉપનિષદમાં છે ને જૈનમાં છે. એ બધી તેલા ટપકું નાવ ધો એ વાત જ નથી કરી કબીરે કાંઈ. એ તો વિરોધી હતા કે નાય તો માથલું કે આખી જિંદગી નાય જ છે તોય ગંધાય જ કે.
હવે તમે જાતા નહીં કે ગંગા મેલી થઈ ગઈ છે, બધા પાપી લોકો નાવા આવે જ ને એમાં, હવે તમને એનું પાપ ચોંટી જશે. એટલે બાહ્યકરણી નહીં, લોકો જે ધર્મ કહે છે ઠીક છે, અશુચિ હોય તો શુચિ જોઈએ દેહની, બધી વિતરાગ જેવી જ વાત કરી છે. જીન શબ્દ વાપર્યો છે એણે, 5 ઇન્દ્રિયોને મનને કાબૂમાં લાવો, જીન. ક્વચિત અભિમાન રહિતપણે ખરી વાત પ્રસંગપાત કરે તેમાં આપવડાઈનો હેતુ નથી, પણ માર્ગની પ્રભાવનાનો હેતુ છે કે જ્ઞાની શું કહે છે. તમે મને માનો એ ખ્યાલ નહીં, તમે કુપાલ આમ કહ્યું છે માનો. પણ હું કેમ સારો દેખાવ, મને લોકો કેમ વખાણે, આ બહુ નરમ છે, બહુ સારા છે, માયાળુ છે, શાંતિથી વાત કરે છે, છેતરે છે. કુપાલદેવ તો એટલા કડક હતા પ્રભુશ્રીજીને, પાછળ પાછળ શું આવો છો, તમને કહેવાનું કહી દીધું જ બધું. સુભગબેન લખે, પત્ર નહીં લખતા તમારા વ્યવહારની વાત પત્રમાં, અમને કંટાળો આવે છે 304 પત્રમાં. જૂઠાભાઈ, તમને અમારા પર રાગ છે, અમને તમારા પર રાગ નથી કંઈ. છેલ્લે દિવસે પિતા માતા અને પત્ની જબકબા એને દૂર રાખજો કે અરે અત્યારે તો મળો, હવે ક્યારે મળશો, પછી અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે. તો દયા નહીં હોય ને, આ દયા. સામેવાળો જીવ વહેલો વ્યવહાર અને સંસારથી છૂટે અને પોતે વહેલો સંસારથી છૂટે, આ દયા. એને આનુષંગિક જે કામ ક્રિયાઓ છે બધી એ ધર્મના સાધનો ગણાય. આપણને ખબર જ નથી તો કાંઈ. કઢમમ નાણમ તયો દયા, આગમનું વાક્ય છે. પહેલાં જ્ઞાન પછી દયા. દયા કોને કહેવાય એ જ ખબર નથી, દયા કરવાને કહે. પહેલાં જ્ઞાન જાણકારી એને વિશે, પછી દયા. પરંતુ હું કેમ સારો દેખાવ, મને લોક કેમ વખાણે એમ વિચારે, ત્યાં પરમાર્થ દ્રષ્ટિ નથી. ત્યાં એને શું છે કે મને સર્ટિફિકેટ મળે લોકોનું કે આ ધર્મિષ્ઠ છે, આ બહુ હોશિયાર છે, આની સલાહ લેવા જેવી છે બધામાં. એને વ્યવહારીઓ થવું છે, એ તો છે જ અનાદિકાળથી. આ ક્યાંથી ગમે લોકોને? લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો એને આવું બધું ક્યાંથી ગળે ઉતરે? આત્મસમાધિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એને આ ગમે એવો કોણ હોય? એટલે કુપાલદેવ પોકાર કર્યો છે 128 પત્રમાં. એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. એટલે જોગ નથી સત્સંગનો, એટલે સત્સંગની જોગવાઈ નથી કે મળે એમ નથી. અને જોગ નથી સત્સંગનો, સત્સંગ મળે છે, મારી લાયકાત નથી, યોગ્યતા નથી. બ્રહ્મચર્ય 2 અર્થ કર્યા છે કે સત્સંગ તો છે, 5 વારના છેલ્લા દિવસ સુધી મોક્ષ છે. ભગવાન મહાવીરનું શાસન છે જ. જે કોઈ પણ જીવનું કલ્યાણ થવાનું છે તે થશે આમ થકી. ગોપાલ તો લખીને ગયા છે. એટલે જોગ તો છે પણ આની યોગ્યતા નથી, શું થાય? એટલે જોગ નથી સત્સંગ. આ સમજાય તો પ્રતિક્રમણ થાય ને, આલોચના થાય ને, અને પછી સવળી આવે તો કામ છે. 11મો બોલ, તુચ્છ વસ્તુથી આનંદ. જગતની બધી વસ્તુઓ તુચ્છ છે, આત્માથી સૌ હીન. બધું જડ જ છે, અશાશ્વત છે. એ સુખ પણ કાયમી નથી. તેમાં આનંદ માને તે તુચ્છ વસ્તુથી આનંદ ગણવો. એટલે આત્મા સિવાયનો કોઈ પણ આનંદ, અને આપણે હજી આત્મા નથી અનુભવવાનો તો સત્સંગ એના સિવાય કોઈ પણ આનંદ એ બધો તુચ્છ આનંદ ગણાય. જીવને જ્ઞાની પુરુષના વચનમાં આનંદ આવતો નથી. કંટાળો આવે છે, થાક લાગે છે, ઊંઘ આવે છે. તુચ્છ વસ્તુથી આનંદ માને છે તેને ઉચ્ચ વસ્તુથી જે આનંદ છે તેની ખબર જ નથી. ખાખરની ખિસકોલીને કેરીના સ્વાદની શું ખબર હોય? જેને હોય પીપાસા અમૃતપાનની કેમ ભાંજે વિષપાન. એ ઝેરથી કેમ? પણ આને ઝેર જ પીવું છે તો ટેવાઈ ગયો છે. તો એ લીમડાથી જ ટેવાઈ ગયો છે. એને રાજાપુરી કેરી સાથે સંબંધ કેવી રીતે હોય? પછી તુચ્છ વસ્તુથી આનંદ માને છે તેને ઉચ્ચ વસ્તુ જે આનંદ છે તેની ખબર પડતી નથી. ઇન્દ્રિયોની બાહ્ય વસ્તુમાં તે જીવને લક્ષ્ય રહે છે. મારું સુખ કેમાં છે? આનંદ જીભના વિષયમાં, આંખના વિષયમાં, કાનના વિષયમાં, સ્પર્શેન્દ્રિયમાં.
એટલે એ જ ગોતે ને તો આનંદ, મજા આવી. એવા નિમિત્ત જ ગોઠવે ને. તેથી આ વસ્તુ વિલાયતથી આણી છે એમાં મહત્તમાને અમેરિકાથી લાવ્યો છે આ વસ્તુ, મજા આવે. આમાં લખ્યું છે, વાંચું છું, આ વસ્તુ વિલાયતથી આણી છે એમાં બહુ મહત્તમાને. મહાત્મ્ય જ બહારનું છે તો એને ઠીક છે, તારે વ્યવહારે કામનું હતું ભણવા માટે કે કમાવામાં આજીવિકા માટે, અને અહીંયા નહોતું મળતું લઈ આવ્યો એટલે. પણ કોપાલે લખ્યું ભૌતિકનું આટલું બધું મહાત્મ્ય. એક કોપાલે પ્રશ્ન પૂછ્યો એકમાં, ભૌતિકનું આટલું બધું મહાત્મ્ય છે તારે, પૂતગલનું. પરંતુ જ્ઞાની પાસે છે તે ઉત્તમ વસ્તુ છે, તેની ખબર નથી, એ નથી જોતું એને શતાવધાન કેમ છોડી દીધા છે, એને દીકતો ધંધો ઝવેરી બજારમાંથી કેમ નીકળી ગયા હશે એમાંથી. હજી આપણે સેટ નથી થયા ત્યારે એ નીકળી ગયેલા 32મેં વર્ષે 31મેં વર્ષે. એટલે બધું કામ એનું થઈ ગયું છે ને. જે ઉત્તમ વસ્તુ છે તેની તેને ખબર નથી, તેથી તુચ્છ વસ્તુ મેળવવા પ્રયત્ન કરે છે. એને બાસમતી ચોખા ખાધા જ નથી એટલે ઉકળા કાળા ચોખામાં રસ છે ને, એ કોઠી ખાલી કરે તો બાસમતી આવે, પણ એને લક્ષ્ય જ નથી. તો એમાં જ રંજાયમાન થાય છે અને એની જ વાતો કરે છે આખો દિવસ. અને એની જેવા જ એને ઘરે છે, કુટુંબમાં છે, સગા સંબંધી છે બધા, કે હું કૂટું ને તું કૂટ. જેથી મોક્ષ સુખ એ ઉત્તમ લક્ષ્ય છે એ તરફ એનું લક્ષ્ય જાતું નથી. જગતની વસ્તુઓ તુચ્છ છે, એમાં ચિત્ત જાય તો આત્મામાં ચિત્ત આવે નહીં. પણ બીજાને મદદ કરીશ ને એટલે. દાખલો છે શાસ્ત્રમાં બોધ માટે. એક સંન્યાસી જાય છે, ડુંગર ઉપર ચડે છે એકલા, ત્યાં એક પગ ઉપર ઊભા રહે, આતાપના લઈને તપ કરે, ઉદીરણા કરે કર્મને, એને કર્મ ખપાવે બધું. સાચા ત્યાગી વૈરાગી હતા, પણ તો એ કે લોકોનું ભલું કરવું. એટલે ચડે છે ને ઉપર, એની પહેલાં કોઈ આપણે જેવા જાત્રાળુ નીકળ્યા છે, શરદી થઈ ગયેલી, છીકેલું એણે. આ ચડે છે ઉપર, આ તો તડકામાં આતાપના લે, એટલે તડકાનું પ્રતિબિંબ પડે છે એલા બળખા ઉપર, એટલે ચળકે છે ક્યાંક. કે હું લઈ લઉં ક્યાંક સોનામાં હોય તો. પછી હું સંન્યાસી છું બહુ, મારે શું કામ છે. પછી પાછું થોડાક આગળ જઈને વિચારે છે કે ના ના લઈ લઉં, કોઈ ગરીબને મદદ કરીશું, બિચારાને જેને જરૂર હશે એને. પછી પાછી કે ના તો મારે તો આત્મા મેળવો છે. પછી પાછા ઉપર જાય, પછી વિચાર કરે કે ના ના લઈ જ લઉં. એટલે વચમાં મંદિરમાં આવે, પ્રાર્થનામાં આવે, આવું ક્યાંક વાંચે ત્યારે એમ થાય કે આ આત્માનું કરું. પછી પાછું વ્યવહારીમાં જાય એટલે વ્યવહારીઓ થઈ જાય કે ના ના એનું ભલું કરવું. કરી જ નાખ્યું ભલું કે કરવું, વાંકા વળ્યા, લીધો. શું હતું એ? બડખો હતો, એ ચમકતું હતું, એ રત્ન નહોતું. એને એમ કે રત્ન છે વેચીને પછી ગરીબોનું ભલું કરીશું, પાજરાપોળ કરીશ, કોઈને પૈસાની જરૂર હશે તો આપીશ. લબદાણો એ શા માટે? લબદાણો બીજાને મદદ કરવા માટે. અરે તું આત્મા લેવા ગયો છે પાછો લબદાણો? બધા શાસ્ત્રમાં અનુભવના દાખલા છે. એને કરતાં એ ઉત્તમ વાત. આવા જ એક સંન્યાસી આત્મજ્ઞાની સંત, બધું છોડી દીધું, બધાને દાન આપી દીધું, પૈસા. એક બ્રાહ્મણ આપણે જેવો લાલચુ પરદેશ કમાવા ગયો હતો, કંઈ કમાણો નહીં. ઘરે આવ્યો, એની વાઈફ તો ખુશ થતી હતી કે ક્યાંક લઈ આવ્યો છો, કે કાંઈ ન કમાણો, કે થોડુંક લઈ ગયો તો એ ગુમાવ્યું, કે પોક મૂકે છે વાલ છૂટા રાખીને, કે આપણા નસીબ જ અકર્મીનો પડ્યો કાણો, કે કેમ માથા પછાડી, કે અહીંયા આ મોટો નગર છે, હવે સંન્યાસી થઈ ગયા છે, બધું લૂંટાવ્યું એણે, બધાને દાન આપ્યું છે, બધા બ્રાહ્મણને ખાસ આપ્યું છે, કે તું આપણે જ નહોતા, કે તમે કમાવા ગયા હતા એટલે. દોડ્યો એ કઈ બાજુ ગયા છે? કે આ દિશાએ ગયા છે, કે એની પાછળ દોડે છે કે હું માગું એને ગળા છે. હવે ઓલા બધું લંગોટીમાં આવે તો શું આપે? આ તો ધ્યાનમાં બેઠા હતા નદી કિનારે રેતીમાં. એક પારસમણી હતો એની આગળ, પણ એણે શું કર્યું કે આ મારે શું કરવું છે, એટલે એણે શું કર્યું, ખાડો ના કરીને દાટી દીધો, કે અને ધ્યાનમાં બેસી ગયા આત્માને. આ પહોંચી ગયો ત્યાં એની બાજુમાં, એમ જ પલોઠી વાળીને. કૌશક પૂરો થયો, ધ્યાન પૂરું થયું, એટલે જોવે છે બચ્ચે ક્યાં ક્યાં રોતા એ કૂટવા માંડ્યો. એટલે દયા આવે ને સામેવાળાને, કે આખા ગામને તમે બધું આપ્યું, પણ મારા જ નસીબ ફૂટેલા હતા, તમારો કાંઈ વાંક નથી આમાં. તો કે હું તો પરદેશ પૈસા કમાવા ગયો હતો, હવે મને આપો ક્યાંક થોડુંક હોય તો, તમે બધાને સુખી કરી દીધા. કે હવે મારી આગળ શું છે કે લંગોટી સિવાય. તો કે ના આપો ને આપો. પાછો કૂટવા માંડ્યો એ.
આ તો વિલે મોઢે પાછો જાય કે પત્નીનું શું મોડું, પરદેશથી પાછો અહીંયાથી પાછો આવ્યો, થોડોક દૂર જાય પાછો ઓલા બાબાએ બોલાવ્યો કે આવો, એટલે થોડો આને શ્વાસમાં શ્વાસ આવ્યો કે ક્યાંક આપશે. કે સામે છે ને ત્યાં એક હાથ ઊંડું ખોદતું રહેતી, ત્યાં મેં પારસમણી ડાયટો છે, એ જે વસ્તુ લોખંડ ગોતીને અડાડીશ ને એટલે સોનું થઈ જશે કે સદાચાર વિવેકપૂર્વક વાપરજે કે. પાછું ધ્યાનમાં બેસી ગયા તો અને તો ખોદ્યું મળ્યો, તરત જ ઓલા જોડા પહેર્યા હોય ને એમાં લોખંડનું ઘોડાની નાળ જેવું બેસાડ્યું ને એને અડાડ્યું સોનું થઈ ગયું. સાચું બોલે છે અમુક જાય છે, બધા પ્લાન કરે છે, બધા હું ભણીશ, હું કમાઈશ, હું પૈસા ભેગા કરીશ, પછી આમામ કરીશ, રસ્તામાં બધું વિચારે છે. થોડેક દૂર ગયો પછી હજી પરીક્ષા કરી જોઈએ કે બીજું સોનું થઈ ગયું છે તો સાચું વિચારે છે. આણે મને પારસમણી આપી દીધો, હજી આની આગળ ક્યાંક હોવું જોઈએ. વૃત્તિ માગણ વૃત્તિ છે ને, નહીં તો એ નદી કિનારે કેમ બેસે લંગોટી પહેરીને, નક્કી આની આગળ ક્યાંક આની કરતાં કિંમતી વસ્તુ હોવી જોઈએ. પણ હળુકર્મી જીવ હશે ક્યાંક, પૂર્વજન્મે જ્ઞાન કે જ્ઞાનીના આવા વચનો મળ્યા હશે એટલે બી રોપાઈ ગયેલું, પણ અમુક કર્મનો ઉદય થયો એટલે લોભ જાગ્યો, પણ કશાય મંદ થયા નક્કી થયા, પાછા ગયા, પાછા જઈને બેસી ગયો ત્યાં પાપ, એટલે તો આત્મામાં લીન છે એટલે પાછો ત્યાં બેસી ગયો ગંભીર, પણ હવે રોતો નથી, પણ તોય માગણ વૃત્તિ છે પણ અલગ પ્રકારની છે, એટલે મનમાં આમ સંતોષ છે. અધ્યાત્મ માટે ગયો ને, એટલે ભિખારી વૃત્તિ માટે જાય ત્યારે તો રોતો જ હોય ને. હવે ક્યાંક કિંમતી વસ્તુ પણ હજી આમ દ્વિગામાં છે કે ક્યાંક હજી ક્યાંક આપશે તોય લઈ લઉં, અને તો પૂછ્યું તો જો ઇંતજારી થઈ મારે અભી કયો દિયા તુજે, હવે શું છે તારે કે, તો કે તમે પારસમણી ફેંકી દીધો નક્કી તમારી આગળ, આને કરતાં ક્યાંક વિશેષ હોવું જોઈએ. તમે શતાવધાન છોડી દીધા, 19 વર્ષ પૂરું નથી થયું ત્યાં, તમને લંડન મોકલે છે, તમે ના પાડો છો, એટલે નક્કી તમારી આગળ ક્યાંક આના કરતાંય વધારે હોવું જોઈએ. જીસ ધન સે બનીને ધની, માને મળીને કાચ, તે ધનની ઝીણી કણી નમી યાચું તું રાજ, એ રાજ તારી પાસે હું નમીને એ માગું છું. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય દેવરાજેશ્વર મહાન, અહો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.